ભુજના કુકમા ગામમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પદ્ધર પોલીસ. પદ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. રાણાની સૂચના હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળતા કુકમા ગામમાં સ્મશાન પાસે બાવળોની જાળીમાં જુગાર રમાડે છે. વર્કઆઉટ કરી આરોપી તેમજ ₹21,220નો મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી, જેમાં આરોપી અલ્તાફ મામદ જસિયા, સુલેમાન હાજી સના, મહેશ ધીરુ સોલંકી આમાં 3 આરોપીની અટક કરી બાકીના 2 આરોપી નાસી છૂટ્યા. કામગીરી દરમિયાન પદ્ધર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ. રાણાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ રામસંગજી સોઢા, પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જાડેજા, શિવરાજસિંહ રાણા, દિવ્યરાજસિંહ જાડેજા, નિલેશ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ પ્રતાપ ઠાકોર, હોમગાર્ડ ભરત આહિર વગેરે જોડાયા હતા.